हर हर महादेव, वालेनाथ महादेव की जय हो, गंगा मैया की जय हो। तो दोस्तों वरसाद बहुत चालू ज હતો સવારમાં માટે અમે 8 વાગે નીકળ્યા હતા અને લગભગ હવે 7-8 કિલોમીટરનું અંતર કાપીને ઉત્તરાખંડ અને યુપીની બોર્ડર સામે આવ્યા છીએ। સામે બોર્ડર છે અને અમે ત્યાં આગળ હવે થોડા જોરદાર વરસાદ હતો, હવે થોડું ધીમું પડ્યું છે। વાતાવરણ પણ બિલકુલ ઠંડુ વાતાવરણ છે, મોસમ જોરદાર છે। તમે જોઈ શકો છો આ બાજુ પેલા આગળ શિવ ભક્તોની કાવડ પડી છે, અહીંયા આગળ પણ કાવડ છે। આ જુઓ આ ગાડીઓ ઊભી છે, આ હોટલ છે બાલાજી વૈષ્ણવ ઢાબા। અહીંયા આગળ અમે ચા પાણી કરીશું, હવે પછી અહીંથી આગળ નીકળ્યું છે। એક મારવાડી ઢાબા છે અહીંયા ઉત્તરાખંડમાં, અને એટલે સામે દેખાય એ બોર્ડર છે યુપી ઉત્તરાખંડની બોર્ડર છે, એ સામે દેખાય છે। હવે અમે યુપીમાં એન્ટર થઈશું અહીંયાથી। તો હર હર મહાદેવ। નાસ્તો કર્યો, ચા પીધી અને હવે અહીંયાથી આપણી યાત્રા આગળ હેડશે। આ શિવ ભક્તો બેઠા બધા કાવડિયાઓ। હવે આપણી યાત્રા અહીંથી યુપીમાં એન્ટર થાય છે। હર હર મહાદેવ। અત્યારે અમે યુપીમાં છીએ। અમારી યાત્રા યુપીમાં આજે ત્રીજો દિવસ છે અને જુઓ એક અહીંયા કાવડ યાત્રા છે, કેટલી ખૂબસૂરત બનાવેલી છે। આટલી ઊંચી કાવડ યાત્રા છે, કાવડ બનાવેલી છે અને તમે જોઈ શકો કેટલી ખૂબસૂરત છે આ। છેક ઉપર સુધી અંદર લાઇટિંગ પણ છે, રાતની તો કેવી સરસ દેખાતી હશે। બમ બમ देखिए दोस्तों ये कितनी खूबसूरत कावड़ है। अभी हम यूपी में चल रहे। यूपीનું આ પહેલું ગામ છે, ગામનું નામ શું છે? પુરખાજી ઉત્તર પ્રદેશનું પહેલું ગામ ઉત્તરાખંડથી આવતા। ત્યાં આગળ અમે આગળ ખાવાનું બને છે, પછી અહીંયા આગળ બેસીને ખાઈશું। જ્યાં કાવડ પડી છે અહીંયા રોડ ઉપર, કારણ કે અંદર તો ગારો છે, અહીંયા આગળ પાથરી અને પછી ખાવા ખાઈશું। પછી આપણી યાત્રા આગળ ચાલશે। આગળ જઈને ક્યાંક વળી આરામ કરવા જેવું હશે તો આરામ કરીશું। ચલો હર હર મહાદેવ। જો શિવ ભક્તો આવે બધા कावड़ियाओ। बोले हर हर महादेव। कहाँ जाओगे? बोले गाजियाबाद जाओगे। और ये बाबूजी कौन है? दादाजी है। आपके दादाजी है। और एक साइड में गंगा जल, दादाजी का वजन बराबर गंगा जल है। वाह भाई वाह। कितने दिन से निकले हो? 21 तारीख को निकलो। बराबर शिवरात्रि तक पहुंच जाओगे? उससे पहले ही पहुंचे। जी बहुत बहुत बढ़िया, थैंक यू। चलो हर हर महादेव। हम भी गुजरात जा रहे 1400 किलोमीटर की यात्रा लेके। हाँ हमारे पास कलश यात्रा है। जी हर हर महादेव। बोले शंकर भगवान की जय। हर हर महादेव, हर हर गंगे, जय गौ माता। दोस्तों यूपीમાં લગભગ 15 કિલોમીટર જેવા અમે કાપ્યા છે અને યુપીની આ પહેલે ચા ટાઈમ થયો છે 5 વાગ્યા છે અને યુપીની પહેલે ચા પી અને હવે અહીંથી આગળની યાત્રા ચાલુ કરીએ। બોલો હર હર ગંગે। શાનું શાક બનાવો? બોલે શાનું શાક બનાવો? શું ભીંડી? બરોબર હે, બનાવી નાખો અને રોટલા બનાવી દો।
હર હર મહાદેવ દોસ્તો, અમે રાત્રે અહીં રોકાણા છીએ અને આજે મચ્છર બહુ હતા એટલે મચ્છરદાની આપણે જે ટેન્ટ હતું ને એ ટેન્ટ લગાવ્યું છે. દેખો અહીં ગાડી પાર્કિંગ કરી, આ દેખો આ ટેન્ટ છે. આ અમારે ગણેશભાઈ ઊંઘ્યા છે અંદર. હર હર મહાદેવ. ભાઈ બહાર મચ્છર બહુ હતા એટલે તંબુ બનાવી દીધો છે. એટલે વાયરો મસ્ત લાગે છે, એકદમ દેશી ફિલિંગ આવે. બહાર બહુ મચ્છર છે, અંદર કસ્ટમર છે એટલે પેલા કે બહાર હર હર મહાદેવ. ચલો મળીએ સવારમાં. આ દેખો અહીંનું લોકેશન, આ હોટલ છે. હર હર મહાદેવ.